હું ક્યાંક ભૂલી જાઉં ને તો માનસીબેન કથા યાદ કરાવે કે રૂક્ષ્મણી મહારાષ્ટ્રથી હતા અને ભગવાન દ્વારિકાથી. વિચાર કરો, ક્યાં દ્વારિકા ને ક્યાં મહારાષ્ટ્ર, વિદર્ભ. હા, ભગવાને ક્યાં સંબંધ જોડ્યા છે. અને એટલે જ કહેવાય કે લેખાજોખા જ્યાં લખાયેલા હોય ને ત્યાં જ દીકરીઓના લગ્ન થાય. હા, આપણે બહુ વિચારીએ કે આપણી દીકરીઓને સારું ઘર દેવું છે, આ જગ્યાએ પરણાવશું, પણ એના નસીબમાં જ્યાં જે હોય ને એ આવીને મળે છે. તો આપણે આગળ વધી રહ્યા છીએ ભગવાનના લગ્ન તરફ. અને બન્યું છે એવું કે રૂક્ષ્મણીને મનમાં ભગવાન વસ્યા છે. કોણ? કૃષ્ણ, દ્વારિકાધીશ. કેવી રીતે? કે એમના ઘરે આ વિદર્ભ રાજા જે ભીષ્મક છે, એમના મિત્રો આવે, એમના રાજ્યમાં મહેમાન બને, કોઈ મોટા વિદુષી, કોઈ જ્યોતિષકાર આવે કે કોઈ પણ મહાન વ્યક્તિ, સંતો આવે ને, એમના મોઢે આ રૂક્ષ્મણીજી એક જ વાત સાંભળી કે દ્વારિકાનો રાજા છે ને એના આવા ગુણ છે, એ તો મહાન ગુણી છે, એ તો મહાન માણસ છે. આવી રીતે જ્યારે વાતો ચાલી રહી છે, એના ગુણની વાહવા થઈ રહી છે, ભગવાનના ગુણોની વાહવાઈ સાંભળી છે, દરેક વ્યક્તિના મોઢે આવી વાત સાંભળી છે, ત્યારે રૂક્ષ્મણીએ એક વિચાર કર્યો છે કે જો પરણીશ ને તો કૃષ્ણને, પરણીશ તો કૃષ્ણને, એના સિવાય કોઈને નહીં. જો કૃષ્ણ નહીં મળે ને મારા જીવનમાં પતિ સ્વરૂપે, તો હું તપ કરીને મારા દેહનો ત્યાગ કરીશ, મારા પ્રાણ